નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અજંજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. કોલેજ કરેલા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટી બમ્પર ભરતીની જાહેરાત સરકારી નોકરી માટે આવી ચૂકી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. કોઈપણ પ્રવાહમાંથી કોલેજ કરેલા તમામ વિદ્યાર્થીઓ માટે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં આઈબી ઓફિસરની ખૂબ જ મોટી જે છે એ ભરતીની જાહેરાત આવી ચૂકી છે, જેની અંદર લાયકાત જે છે એ સ્નાતક છે અને કુલ 3717 જગ્યાઓ માટે જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. કોઈ પણ કોલેજ કરેલ વિદ્યાર્થી જે છે એ આની અંદર ફોર્મ ભરી શકે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી છે એ જોવાના જ છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, કોલેજ કરેલા તમામ વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરી, ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ઓફિસરની ભરતી. પોસ્ટનું નામ છે આસિસ્ટન્ટ સેન્ટ્રલ આઈબી ઓફિસર. લાયકાત જે છે એની સ્નાતક છે અને કુલ જગ્યાઓ 3717 છે. અને આનો પગાર જે છે એ તમામ ભથ્થા મેળવી અને 70,000 થી 80,000 રૂપિયા જે છે એ દર મહિને જે છે એ તમને બેંક ખાતાની અંદર તમારા જમા કરવામાં આવે છે. તો આની અંદર આપણે સંપૂર્ણ ડિટેલ જોઈએ તો તમે જોઈ શકો છો, જે પોસ્ટનું નામ છે, ડિપાર્ટમેન્ટ છે ઇન્ટેલિજન્સ બ્યુરો, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ. પોસ્ટનું નામ છે આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2 એક્ઝિક્યુટિવ. તો આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2 માટે જે છે એ કુલ 3717 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ટાઈપ ગ્રુપ સી, નોન ગેઝેટ, નોન મિનિસ્ટરિયલ. આની અંદર પે સ્કેલ તમે જોઈ લો, 44,900 થી 1,42,400 લેવલ 7 પ્રમાણે. સ્પેશિયલ સિક્યુરિટી અલાઉન્સ 20% ઓફ બેઝિક પે, એટલે કે તમારું જે પણ બેઝિક પે હોય એના 20% તમને જે છે એ સ્પેશિયલ સિક્યુરિટી અલાઉન્સ પણ જે છે એ આપવામાં આવશે. કેશ કમ્પેન્સેશન્સ ફોર ડ્યુટી ઓન હોલિડે મેક્સ 30 ડેઝ. તો આ રીતે જે છે એ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસરની ગ્રેડ 2ની જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવે છે. જગ્યાઓ વિશેની માહિતી આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો, વેકેન્સી ડિટેલ્સ કુલ 3717 જગ્યાઓ પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. જે જનરલ કેટેગરી છે એના માટે 1537 જગ્યાઓ, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 442 જગ્યાઓ, ઓબીસી માટે 946 જગ્યાઓ, એસસી માટે 566 જગ્યાઓ અને એસટી માટે 226 જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે. તો કુલ જગ્યાઓ જે છે એ 3717 છે. એમાંથી કેટેગરી પ્રમાણે જગ્યાઓ જે છે એ આ પ્રમાણે છે. હવે એના માટે ફોર્મ ભરવાની એલિજિબિલિટી તમે જોઈ લો. એજ્યુકેશન ગ્રેજ્યુએશન ફ્રોમ અ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી, એટલે કે તમે કોઈ પણ યુનિવર્સિટીમાંથી કોઈ પણ પ્રવાહમાંથી બીએ કર્યું હોય, બીકોમ કર્યું હોય, બીએસસી કર્યું હોય કે બીજી કોઈ પણ સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય તો તમે આની અંદર જે છે એ ફોર્મ ભરી શકો છો. ડિઝાયરેબલ નોલેજ ઓફ કમ્પ્યુટરનું સારું એવું નોલેજ તમને હોવું ખૂબ જ જરૂરી છે. એજ લિમિટ 18 વર્ષથી 27, એટલે કે તમારી ઉંમર જે છે એ 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 27 વર્ષથી જે છે એ વધુ ના હોવી જોઈએ. કેટેગરી પ્રમાણે તમને ઉંમરની અંદર છૂટછાટ જે છે એ મળવાપાત્ર છે. ઓબીસી માટે 3 વર્ષ, એસસી એસટી માટે 5 વર્ષ. પછી જે ડિપાર્ટમેન્ટલ કેન્ડિડેટ છે એમના માટે જે છે એ મેક્સિમમ ઉંમર જે છે એ 40 વર્ષ સુધી. પછી જે વિધવા મહિલાઓ છે, ડિવોર્સ મહિલાઓ છે એમના માટે જે છે એ 35 વર્ષ જનરલ કેટેગરી માટે, 38 ઓબીસી માટે અને એસસી એસટી માટે 40 વર્ષની ઉંમર મર્યાદા જે છે એ રાખવામાં આવેલી છે. એક્સ સર્વિસમેન એન્ડ સ્પોર્ટ પર્સન માટે એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ અને પીડબ્લ્યુડી કેન્ડિડેટ્સ નોટ એલિજિબલ. તો તમારી ઉંમર જે છે એ 18 વર્ષથી 27 વર્ષ હોવી જોઈએ અને તમને જે છે એ કેટેગરી પ્રમાણે રિલેક્સેશન્સ ઉંમરની અંદર મળવાપાત્ર છે. જે દિવ્યાંગ ઉમેદવારો છે એ આ પોસ્ટ માટે એલિજિબલ નથી. તો સ્નાતક કરેલા એટલે કે કોલેજ કરેલા તમામ વિદ્યાર્થીઓ જે છે એ આની અંદર ફોર્મ ભરી શકે છે. હવે આપણે આગળ વાત કરીએ એક્ઝામ પેટર્ન. તો પહેલાં તમારી જે છે એ ટાયર 1 એક્ઝામ લેવામાં આવશે, જેની અંદર 100 માર્ક્સના એમસીક્યુ રહેશે અને તેના માટે તમને 1 કલાકનો જે છે એ ટાઈમ આપવામાં આવશે. કરંટ અફેર્સ, જનરલ સ્ટડીઝ, ન્યુમેરિકલ એપ્ટિટ્યૂડ, રિઝનિંગ અને લોજિકલ એપ્ટિટ્યૂડ અને ઇંગ્લિશ, આ 5 પ્રશ્નો જે છે એ આ 5 વિષયના પ્રશ્નો પૂછવામાં આવશે અને દરેકના 20 પ્રશ્નો પૂછવામાં આવશે અને દરેકના 20 માર્ક્સ રહેશે. એટલે કે કરંટ અફેર્સના 20 પ્રશ્નો 20 માર્ક્સ, જનરલ સ્ટડીઝ 20 પ્રશ્નો 20 માર્ક્સ, ન્યુમેરિકલ એપ્ટિટ્યૂડ 20 પ્રશ્નો 20 માર્ક્સ, રિઝનિંગ અને લોજિકલ એપ્ટિટ્યૂડ 20 પ્રશ્નો અને 20 માર્ક્સ અને ઇંગ્લિશના 20 પ્રશ્નો અને 20 માર્ક્સ. આમ કુલ જે છે એ 100 માર્ક્સનું જે છે એ પેપર પૂછવામાં આવશે અને એના માટે તમને 1 કલાકનો જે છે એ ટાઈમ આપવામાં આવશે. અને નેગેટિવ માર્કિંગ 0.25 માર્ક્સ પર રોંગ આન્સર. તો 0.25 તમારા જે પણ તમે પ્રશ્નનો જવાબ ખોટો આપો છો એના માટે 0.25 જે છે એ કપાઈ જશે. પછી આપણે આગળ વાત કરીએ ટાયર 2 જે એક્ઝામ છે એની અંદર તમારે જે છે એ ડિસ્ક્રિપ્ટિવ 50 માર્ક્સનું પેપર લેવામાં આવશે અને માટે તમને જે છે એ 1 કલાકનો સમય આપવામાં આવશે. તો એની અંદર તમારે નિબંધ લખવાનો રહેશે 20 માર્ક્સમાં. ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન તમારે જે છે એ 10 માર્ક્સનું લખવાનું રહેશે. લોંગ આન્સર, કરંટ અફેર્સ, ઇકોનોમિક અને સોશિયલ રિલેટેડ કોઈ પણ પ્રકારનો તમારે જે છે એ કોઈ મોટા પ્રશ્નનો જે છે એ જવાબ આપવાનો રહેશે, એના 20 માર્ક્સ રહેશે. તો પહેલું 100 માર્ક્સનું જે છે એ ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટાઈપનું ક્વેશ્ચન પેપર, એના પછી 50 માર્ક્સનું ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન પેપર,
જેની અંદર જે છે એ તમને 1 કલાક આપશે અને એના જે છે એ 50 માર્ક્સ હશે, જેની અંદર નિબંધ પૂછાશે, ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન પૂછાશે અને તમારે જે છે એક મોટા પ્રશ્નનો જે છે એ જવાબ આપવાનો રહેશે. લોંગ આન્સર 20 માર્ક્સનો રહેશે. અને પછી ટાયર 3ની અંદર તમારું જે છે એ 100 માર્ક્સનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને તમારું ફાઇનલ સિલેક્શન ટાયર 1, ટાયર 2 પ્લસ ઇન્ટરવ્યૂના આધારે જે છે એ કરવામાં આવશે. તમે જોઈ લો, સૌપ્રથમ તમારી ટાયર 1 એક્ઝામ ઓબ્જેક્ટિવ 100 માર્ક્સના જે છે એ MCQ પ્રશ્નો, પછી ટાયર 2 ડિસ્ક્રિપ્ટિવ 50 માર્ક્સનું તમારી જે છે એ પેપર લખવાનું રહેશે અને એના પછી તમારું ઇન્ટરવ્યૂ કરવામાં આવશે. પછી આપણે આગળ વાત કરીએ તો ટાયર 1 કટ ઓફ મિનિમમ માર્ક્સ, જે ટાયર 1 છે એની અંદર જે જનરલ કેટેગરી અને EWS કેટેગરીના ઉમેદવારો છે એમને મિનિમમ 35 માર્ક્સ લાવવા જરૂરી છે. OBC માટે 34 અને SC/ST માટે મિનિમમ 33 માર્ક્સ લાવવા જરૂરી છે. એટલે કે તમારે આટલા માર્ક્સ આવેલા છે તો જ તમે જે છે એ પાસ ગણાશો. હવે આપણે પરીક્ષા કેન્દ્રની વાત કરી લઈએ તો મોસ્ટ ઓફ ગુજરાતના જે મોટા શહેરો છે એની અંદર જે છે એ એક્ઝામ સેન્ટર પણ આપવામાં આવેલા છે. 100+ સિટીઝ અક્રોસ ઇન્ડિયા. ચૂઝ એની 5 સિટીઝ ડ્યુરિંગ ઓનલાઈન એપ્લિકેશન. જ્યારે તમે આનું ઓનલાઈન ફોર્મ ભરતા હોય ત્યારે તમે કયા 5 સેન્ટરની અંદર એક્ઝામ આપવા ઈચ્છો છો તમારે જે છે એ સિલેક્ટ કરવાનું છે. મોસ્ટ ઓફ ગુજરાતના જે મોટા શહેરો છે અમદાવાદ, વડોદરા, રાજકોટ, ત્યાં એક્ઝામ સેન્ટર છે તો તમારે એના માટે જે છે એ ખાસ ચિંતા કરવાની જરૂર નથી. હવે આપણે આગળ વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ. આના માટે ઓનલાઈન ફોર્મ ભરવાના તારીખ 19 જુલાઈ 2025ના રોજથી જે છે એ શરૂ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2025 છે. જે વિદ્યાર્થીઓને ઓફલાઈન ફી પેમેન્ટ કરવી હોય એના માટે 12 ઓગસ્ટ 2025 સુધીનું ટાઈમ આપવામાં આવેલો છે. તો 19 જુલાઈ 2025ના રોજથી જે IBની અંદર 3717 જગ્યાઓ માટે ઇન્ટેલિજન્સ બ્યુરો ઓફિસરની જે આ નવી ભરતી જાહેર કરવામાં આવી છે ગ્રેડ 2 માટે, એના માટે જે છે એ 19 ઓગસ્ટ જુલાઈથી ફોર્મ ભરવાના શરૂ થશે અને 10 ઓગસ્ટ એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ફોર્મ ભરવા માટે તમારે કઈ ફી ભરવાની રહેશે તો તમે એ જોઈ લો. જનરલ કેટેગરી, OBC અને EWS પુરુષ ઉમેદવારો માટે 650 ફી ભરવાની રહેશે. ₹100 એક્ઝામ ફી પ્લસ 550 પ્રોસેસિંગ ફી. SC/ST ફિમેલ અને જે એક્સ સર્વિસમેન છે એમના માટે ₹550 જે છે એ ફી ભરવાની રહેશે. પે ઓનલાઈન via SBI e-Pay, UPI, નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ઓફલાઈન તમે ચલણના માધ્યમથી જે છે એ આ ફી ભરી શકો છો. તો જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે, OBC અને EWS કેટેગરીના પુરુષ ઉમેદવારો છે એમના માટે ₹650, SC/ST અને મહિલા ઉમેદવારો છે એમના માટે ₹550 જે છે એ ફી ભરવાની રહેશે. ફી તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી જે છે એ ભરી શકો છો. હવે આગળ ખૂબ જ અગત્યના પોઈન્ટ છે, તમે એ જોઈ લો. ઓલ ઇન્ડિયા ટ્રાન્સફર લાયબિલિટી, સબ્જેક્ટ ટુ બેકગ્રાઉન્ડ વેરિફિકેશન એન્ડ મેડિકલ એક્ઝામ, અપલોડ રિસેન્ટ ફોટો 100 થી 200 કેબીની અંદર અને સિગ્નેચર 880 થી 150 કેબીની અંદર. ઓલ કોમ્યુનિકેશન વિયા ઈમેલ અને SMS ઓનલી. નો નીડ ટુ સ્ટેન્ડ ફિઝિકલ ફોર્મ અને અવોઇડ ફોસ્ટર અને ફેક એજન્ટ્સ પ્રોમિસિંગ જોબ ગેરંટી. તો જે છે એ તમને આખા ભારતની અંદર ગમે ત્યાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. તમારું બેકગ્રાઉન્ડ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામ થશે. તમારો રિસેન્ટ ફોટો અને રિસેન્ટ સિગ્નેચર અપલોડ કરવાની છે. આ ભરતી રિલેટેડ તમામ ઇન્ફોર્મેશન જે છે એ તમને ઈમેલના માધ્યમથી અને SMSના માધ્યમથી મોકલવામાં આવશે. ફિઝિકલ ફોર્મ તમારે જે છે એ એક પણ જગ્યાએ મોકલવાનું નથી. અને જે ઘણા ખોટા લોકો છે, એ જે એજન્ટ લોકો છે, એ તમને એવું કહેશે કે તમે અમને આટલા પૈસા આપી દો, અમે જે છે એ તમને IBની અંદર જોબ લગાવી દઈશું. તે એવા લોકોથી જે છે એ સાવધાન રહેવું. અને બીજી એક સૂચના આપવામાં આવી છે, કેન્ડિડેટ્સ આર એડવાઇઝડ નોટ ટુ શેર એક્ઝામ અપડેટ્સ ઓર સક્સેસ ઓન સોશિયલ મીડિયા. IB does not disclose any content, paper format or leak any information. All update must be checked only on આ જે બંને વેબસાઇટ આપવામાં આવી છે. આ વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તમે આ વેબસાઇટ પર જઈને તમામ ઇન્ફોર્મેશન જે છે એ મેળવવાની છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. તેની અંદર આપણે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં 3717 જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.